डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર વિપિન મકવાણા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, સમાજ કાર્ય સંશોધન અને આંકડાશાસ્ત્ર વિષયમાં આપણે અગાઉના લેક્ચરમાં વિજ્ઞાન એટલે શું, વિજ્ઞાનની વિસ્તૃત વિભાવનાને સમજવાનો પ્રયત્ન કર્યો છે. કોઈપણ વિષયને સમજતા પહેલાં એની મૂળભૂત ફિલોસોફી એ એક વિદ્યાર્થી તરીકે, એક અભ્યાસકર્તા તરીકે આપણે સમજવી જરૂરી છે. એટલે વિજ્ઞાનની વિસ્તૃત વિભાવનાને સમજ્યા પછી આજે આપણે એ જ મુદ્દાને આગળ લઈ જતા હવે આ બીજા ભાગમાં, બીજા એકમમાં આજે આપણે સંશોધનને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોવા, જાણવાનો અને શીખવાનો પ્રયત્ન કરવાના છે. તો આજનો ટૉપિક એ સમાજકાર્ય સંશોધન અને આંકડાશાસ્ત્ર વિષયમાં આપણે સંશોધન એટલે શું તે વિષય ઉપર આપણે અભ્યાસ કરવાના છીએ. આ સંશોધન એટલે શું એ મુદ્દાની સમજ એક સમાજકાર્યના વિદ્યાર્થી તરીકે આપણે શા માટે મેળવવી જોઈએ, તો એની પાછળ આ શીખવાના કેટલાક ચોક્કસ હેતુઓ રહેલા છે. સૌથી પહેલાં એ કેટલાક મુદ્દાઓને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલાં સંશોધન એટલે શું તે મુદ્દામાં આજે આપણે જે 4 મહત્ત્વની બાબતો શીખવાની છે, એમાં સૌથી પહેલો મુદ્દો એ આજના લેક્ચર્સના અંતે એ આપણને સંશોધન એટલે શું તે જાણવા મળશે. અંગ્રેજીમાં એને આપણે રિસર્ચ કહીએ છીએ. એટલે રિસર્ચના સંદર્ભમાં એ અંગ્રેજી શબ્દનું પણ વિશ્લેષણ એ આપણે આજની ચર્ચામાં કરીશું. બીજો શીખવા માટેનો જે મુદ્દો છે એ સંશોધન વિશેની વિસ્તૃત વિભાવના સ્પષ્ટ થશે. સામાન્ય રીતે મેં હમણાં જ આ લેક્ચર્સની શરૂઆતમાં વાત કરીએ પ્રમાણે કોઈ પણ મુદ્દો એ જ્યારે આપણે સમજીએ છીએ એ વખતે એ મુદ્દા વિશેની પાયાની અથવા વૈજ્ઞાનિક સમજણ એ આપણે જાણવી જરૂરી છે. એટલે આ સંદર્ભથી આપણે આખું જે બીજું એકમ છે એમાં આ સંશોધન શું છે, સંશોધનની શું જરૂરિયાત છે, એની વિસ્તૃત વ્યાખ્યાથી માંડી અને એના લક્ષણો વિશેની ચર્ચા કરવાના છે. ત્રીજો લર્નિંગનો મહત્ત્વનો જે હેતુ કે ઉદ્દેશ જેને આપણે ગણાવી શકીએ એ સંશોધનમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તેના વિશેની જાણકારી મળશે. સામાન્ય રીતે સંશોધનમાં સમાવેશ થતા વિવિધ મુદ્દાઓ, એટલે હું એક સંશોધનકર્તા તરીકે જ્યારે મારે વિષય પસંદગીની વાત આવે છે, કોઈપણ મુદ્દા પર કામગીરી કરવાની વાત આવે છે, એટલે એક રિસર્ચર તરીકે મારા મનમાં સવાલ એ થાય કે મારે કયા મુદ્દાઓના સંદર્ભમાં અભ્યાસ કરવો, કઈ કઈ બાબતોનો અભ્યાસ કરવો. તો એના કેટલાક મુદ્દાઓ જે આપણે જાણીએ છીએ, પણ એ બધા મુદ્દાઓ વિશેનું તમારો સ્પષ્ટ ખ્યાલ બંધાશે અથવા તમે જે કંઈ જાણો છો એમાં કંઈક નવું ઉમેરણ એ આજના લેક્ચર્સના અંતે આપણે કરીશું. છેલ્લો અને મહત્ત્વનો હેતુ એ સમાજકાર્યની વિવિધ બાબતો પ્રત્યે સંશોધનનો દૃષ્ટિકોણ. સામાન્ય રીતે જ્યારે મેં અગાઉ પણ તમને કહેલું છે પ્રમાણે કે સમાજકાર્યમાં થિયરી અને પ્રેક્ટિસ એ બંને સાથે ચાલે છે, પેરેલલ ચાલે છે. તમે વિડીયો લેક્ચરના માધ્યમથી સંશોધન વિશેની જાણકારી મેળવશો. ત્રીજા સેમિસ્ટરમાં એની થિયરી આપણે ભણીશું અને ચોથા સેમિસ્ટર્સમાં આપણે સંશોધનમાં જે વિષય પસંદગીથી લઈ
અને સંશોધનની વિસ્તૃત વિભાવનાને આપણે સમજેલા છે. એ જ કોઈ વિષય, તમને જે પણ વિષયમાં મુદ્દામાં રસ પડે છે એવા એક વિષયની પસંદગી કરી અને એ બધી બાબતોને આપણે વ્યવહારમાં કે પ્રેક્ટિકલમાં મૂકીશું. તો આ રીતે જે છે એ કોઈ પણ થિયરીને સમજ્યા પછી એ થિયરીને પ્રેક્ટિસમાં કઈ રીતે મૂકી શકાય, પ્રેક્ટિસમાં મૂકવા માટે એક સંશોધક તરીકે મારે શું કાળજી રાખવી જોઈએ, એવી કેટલીક ચર્ચા અને વાતો એ આજના લેક્ચર્સમાં આપણે કરવાના છે. એટલે આ 4 મુદ્દાઓ મારે એક સમાજ કાર્યના વિદ્યાર્થી તરીકે આ સંશોધનનો વિષય શા માટે ભણવો જોઈએ એ વખતે, એટલે આ મુદ્દાની ચર્ચા કરતી વખતે આ 4 મુદ્દાઓને કેન્દ્ર સ્થાને રાખી આજના લેક્ચર્સમાં આ 4 મુદ્દાઓના સંદર્ભમાં આપણું લર્નિંગ થશે. એટલે એવો પ્રયત્ન હું તમારી સમક્ષ જે વાત કરી રહ્યો છું આના આધારથી આજે આપણે કરીશું. આના પછી જે મુખ્ય ટાઇટલ જેના વિશે જે ટોપિક્સના સંદર્ભમાં આપણે ચર્ચા કરી રહ્યા છે એ સંશોધન. તો સામાન્ય રીતે સંશોધન કોને કહેવાય, સંશોધન કોને કહીશું? તો સંશોધનની જે આખી મૂળભૂત ફિલોસોફી અથવા જે વિભાવના છે, બહુ સાદી અને સરળ ભાષામાં આપણે કહેવું હોય તો સરળ શબ્દોમાં સંશોધન એટલે જ્ઞાન મેળવવા માટેની તપાસ. સામાન્ય રીતે કોઈ પણ મુદ્દા પર આપણે ક્યારે કામ કરીએ છીએ કે મારે એના વિશે એ મુદ્દાના સંદર્ભમાં કંઈક વધારે જાણવું છે. એટલે પહેલી જે એક સાદી અથવા સરળ વ્યાખ્યા સંશોધનની જો આપણે કરીએ તો એ જ્ઞાન મેળવવા માટેનો પદ્ધતિસરનો પ્રયાસ છે. બીજો મુદ્દો એ નવી હકીકતો મેળવવા માટેની કાળજીપૂર્વકની ટીકાત્મક તપાસ કે પરીક્ષણ એટલે સંશોધન. સંશોધન એટલે કંઈક નવું જાણવું, કંઈક નવું શીખવું, નવી હકીકતો અથવા નવા મુદ્દાઓના સંદર્ભમાં અહીંયા જે શબ્દ વાપરેલો છે એ કાળજીપૂર્વકની ટીકાત્મક તપાસ કે પરીક્ષણ. આપણે સંશોધનના માધ્યમથી આવી કંઈક બાબતો અથવા કંઈક વિશેષ બાબતોના સંદર્ભમાં આપણે જાણકારી મેળવવાનો પ્રયાસ કરીએ છીએ. તો એને આ સંશોધનની પરિભાષામાં આપણે એ બધા મુદ્દાઓને સમાવી શકીએ. ત્રીજું જે સંશોધન કોને કહેવાય એના વિશે જો આપણે વાત કરીએ તો ત્રીજી મહત્ત્વની જે બાબત છે, રચનાતંત્રીય અને તાર્કિક પૂછપરછ કરવી અને અભ્યાસના ઉદ્દેશ પ્રમાણે નવી હકીકતોની શોધ કરવી. સામાન્ય રીતે જે છે એ આપણે દરેક કામ કરીએ છીએ એની પાછળના ચોક્કસ હેતુઓ કે ઉદ્દેશો હોય છે. સામાન્ય રીતે હેતુઓને કેન્દ્ર સ્થાને રાખી અને સંશોધન કાર્યમાં આપણે નવી હકીકતોની શોધ કરીએ છીએ. એટલે આ શોધ કરવાની પ્રક્રિયા એ એક રીતે એને આપણે સંશોધનમાં સમાવેશ એ બધા મુદ્દાઓનો કરી શકીએ. સંશોધનને હવે પછી આ બેઝિક સમજણ કે જાણકારી પ્રાપ્ત કર્યા પછી એના વિશે આપણે થોડું વિગતે કે ઊંડાણપૂર્વક આગળ વધીએ તો સંશોધન એટલે સમસ્યાઓનો કાયમી ઉકેલ શોધવા માટેની રીત. મિત્રો, સંશોધનના જુદા જુદા પ્રકારો છે, એના વિશે આપણે અગાઉ એટલે આના પછીના લેક્ચરમાં વાત કરવાના છે. પણ સંશોધનના વિવિધ પ્રકારોમાં એક પ્રકાર છે ક્રિયાત્મક સંશોધન. તો સામાન્ય રીતે જે છે એ આપણે સંશોધનકર્તા તરીકે એવી કેટલીક જે મુશ્કેલીઓ હોય છે, એવા કેટલાક જે મૂંઝવતા પ્રશ્નો હોય છે, તો એના સંદર્ભમાં પણ એ સમસ્યા શું છે એના વિશેની આપણે પ્રાથમિક જાણકારી મેળવી અને એના પછી એનો શું કાયમી ઉકેલ હોઈ શકે એના સંદર્ભમાં વિચારણા કરતા હોય છે. કારણ કે સંશોધન એટલે એકમાત્ર ખાલી માહિતી કે જ્ઞાન પ્રાપ્ત કરવું, એના પૂરતો એનો સીમિત અર્થ નથી થતો. સમાજ કાર્યનો અર્થ જે છે લોકોની સમસ્યા
વિશે જાણી એના વિશે આપણે માહિતી જાણકારી મેળવી એનો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અભ્યાસ કરી અને એ સમસ્યાના ઉકેલ માટે આપણે શું કરી શકીએ એના સંદર્ભમાં પણ એક વિચારણા કરવા માટેનો છે. એટલે મિત્રો, સમસ્યાઓનો કાયમી ઉકેલ શોધવાની રીત, જેને સંશોધનની પરિભાષામાં આપણે ક્રિયાત્મક સંશોધન કહીએ છીએ. એટલે આવા એક્શન રિસર્ચ પણ સમાજ કાર્યના વિષયમાં ઘણા બધા થતા હોય છે, જેની વિસ્તૃત ચર્ચા મેં હમણાં કહ્યું એ પ્રમાણે આગળ જ્યારે આ સંશોધનના વિવિધ પ્રકારો વિશેની જાણકારી મેળવીશું આપણે એ વખતે કરવાના છે. બીજું, સાયન્ટિફિક રીતે જો આપણે કહેવું હોય તો સંશોધન એટલે શું? તો સંશોધન એટલે જિજ્ઞાસા સંતોષવા હાથ ધરાતી પ્રક્રિયા. માણસમાં કંઈક માણસે કંઈક નવું ને નવું જાણવું હોય છે. નવું નવું જાણવાની વૃત્તિને આપણે જિજ્ઞાસા વૃત્તિ કહીએ છીએ. એટલે આવું કેમ થયું, શા માટે થયું, આ થવા પાછળના શું કારણો છે, આવા ઘણા બધા પ્રશ્નો એ આપણને થતા હોય છે. તો આવું બધું આ સવાલોના જવાબો મેળવવા માટેની જે રીત છે, વૈજ્ઞાનિક પદ્ધતિ છે, એને આપણે સંશોધન કહીએ છીએ. સંશોધન શબ્દ કંઈક નવું વિચારવાનું સૂચન કરે છે. જો સંશોધન શબ્દમાં જ એનો અર્થ આવી જાય છે. એટલે સામાન્ય રીતે જ્યારે રિસર્ચની વાત નીકળે છે, જ્યારે આપણે સંશોધન કરવું એવા શબ્દનો ઉચ્ચાર અથવા વિચારણા કરીએ છીએ, એ વખતે સંશોધન શબ્દમાં જ કંઈક નવું વિચારવાની વાત આવે છે. એના પછી ચોથો અને સૌથી મહત્ત્વનો મુદ્દો એ સંશોધકના મનમાં પડેલી જાણવાની જિજ્ઞાસા. એટલે મેં તમને અગાઉ વાત કરી એ પ્રમાણે માણસ અને પ્રાણીઓમાં જે મહત્ત્વનો ભેદ છે એ માણસમાં બુદ્ધિ નામનું એક તત્વ રહેલું છે. એટલે કોઈ પણ મુદ્દાને એ તાર્કિક અથવા લોજિકલી વિચારી શકે છે. આપણે જ્યારે સંશોધન અથવા વિજ્ઞાન વિશેની વાત કરતા હતા એ વખતે મેં તમને ન્યૂટનનું એક ઉદાહરણ આપેલું કે ન્યૂટન નામનો એક વૈજ્ઞાનિક, જેના વિશે આપણે પ્રાથમિક શાળામાં ગુરુત્વાકર્ષણના નિયમ વિશે જ્યારે આપણા શિક્ષક સમજાવતા હતા એ વખતે ગુરુત્વાકર્ષણ બળના શોધક એ ન્યૂટનની વાત હતી. તો ન્યૂટન જે છે એક વખત આ ગુરુત્વાકર્ષણનો નિયમ કઈ રીતે શોધાયો, તો એની પાછળની હિસ્ટ્રી છે કે ન્યૂટન એક વખત સફરજનના ઝાડ નીચે બેઠા હતા. હવે જ્યારે નીચે બેઠા હતા એ વખતે ઝાડ ઉપરથી એક સફરજન નીચે પડ્યું. એટલે ન્યૂટનને એક સવાલ થયો કે આ સફરજન નીચે ઝાડ ઉપરથી નીચે કેમ પડ્યું, ઉપર કેમ ન ગયું, એટલે આવું કેમ થાય છે, એના વિશે એના મનમાં એક જિજ્ઞાસા થઈ. અને ન્યૂટને પછી એના ઉપર સતત વિચારણા કરી અને આ વિચારણાના અંતે એક વાત જે આવી સાયન્ટિફિક, એ બાબત એ હતી કે પૃથ્વીમાં એવું કંઈક તત્વ છે, એવું કંઈક આકર્ષણ કે ખેંચાણ છે કે જે કોઈ વસ્તુને આકર્ષે છે. અને એના આધારથી ગુરુત્વાકર્ષણનો નિયમ ન્યૂટને શોધ્યો અને પછી વિજ્ઞાનના વિવિધ ક્ષેત્રોમાં ઘણી બધી શોધખોળો થઈ, ક્રાંતિ થઈ. તો માણસમાં હવે ન્યૂટનભાઈ સફરજનના ઝાડ નીચે બેઠા હતા, આવું કંઈ પહેલી વખતે નહોતું થયું. એવા બહુ જ બધા લોકો એ ઝાડ નીચે અથવા કોઈ પણ જગ્યા પર બેસતા હતા અને ત્યાં પણ આ પ્રક્રિયા થતી હતી. પણ સામાન્ય રીતે જે છે આ સંદર્ભમાં આવું કેમ થાય છે એની એક વિચારણા, એનો એક સવાલ એ ન્યૂટનને થયો અને પછી જે છે એણે આગળ વર્ષોના વર્ષો સુધી શોધ કરી અને પછી કેટલાક નિયમો અને સિદ્ધાંતો તાર્યા. તો માણસના મનમાં પડેલી આવી વિવિધ જિજ્ઞાસાઓ છે એને સંતોષવાનું કામ એ વિજ્ઞાન કરે છે.
સંશોધન કરે છે. આના પછી એક મહત્ત્વની બાબત, મનમાં મૂંઝવતા પ્રશ્નો વિશેની તપાસ કરવી એટલે સંશોધન. આવું કેમ થાય છે? શા માટે થાય છે? આ થવા પાછળના કયા કારણો છે? સામાન્ય રીતે આપણા મનમાં આ પ્રકારના સવાલો થાય છે. આજકાલ સમાજમાં બળાત્કારના કેસો કેમ વધી રહ્યા છે? લોકો ગુનાખોરી તરફ કેમ વધી રહ્યા છે? અકસ્માતના પ્રશ્નો કેમ વધી રહ્યા છે? આત્મહત્યાના બનાવો આપણી સમાજ વ્યવસ્થામાં કેમ વધી રહ્યા છે? તો સામાન્ય રીતે રોજ આપણે છાપું વાંચીએ છીએ, ટીવી જોઈએ છે, અને આ બધા પ્રશ્નો એ આપણી સામે આવે છે. તો મિત્રો, આવી પરિસ્થિતિમાં આવું કેમ થાય છે? એવા કેટલાક પ્રશ્નો એ આપણા મનમાં થાય છે. તો આ પ્રશ્નોના જવાબ મેળવવાની જે પ્રક્રિયા કે મથામણ, એને આપણે એટલે એના સંદર્ભમાં એવા કોઈ બળાત્કારની વાત હોય, છેડતીની વાત હોય, સ્ત્રી પુરુષ સમાનતાની વાત હોય, સમાજ જીવનમાં બનતી વિવિધ પ્રકારની ઘટનાઓની વાત હોય, તો સામાન્ય રીતે આ બધા મુદ્દાઓને આપણે આ બધા મુદ્દાઓના સંદર્ભમાં વૈજ્ઞાનિક રીતે તપાસ થવી, એ તપાસ એટલે સંશોધન. આના પછી એક મહત્ત્વની બાબત જે તમારી સમક્ષ મૂકવાનો છું, એ સંશોધન એટલે શું? તો માનવીના અનુમાનથી સત્ય સુધી પહોંચવાની પ્રક્રિયા. આપણે કેટલાક હાઇપોથિસિસ બાંધીએ છીએ, કેટલાક અનુમાનો કરીએ છીએ, કેટલીક કલ્પનાઓ કરીએ છીએ. તો અનુમાનથી લઈ અને કાલ્પનિક કેટલીક બાબતોથી ચાલુ કરી એની સામેનું સત્ય શું છે, એ સત્ય સુધી પહોંચવાની જે મથામણ કરીએ છીએ એને આપણે સંશોધન કહીએ છીએ. એનો બીજો એક સામાન્ય અર્થ એ પણ કરી શકાય કે જાણ્યું ના હોય તે જાણવું અને જાણેલું ચકાસવું. જો આ બે શબ્દો એ સંશોધનમાં ખૂબ મહત્ત્વના છે. સંશોધનમાં કેટલાક શબ્દો એ પણ સંશોધનનો વિષય બની શકે છે. એટલે જાણ્યું ના હોય તે જાણવું, મતલબ નવું નવું જાણવાની વૃત્તિને આપણે સંશોધન વૃત્તિ કહીએ છીએ. અને જે જાણેલું છે એ ચકાસવું. કારણ કે સંશોધનમાં ફરી શોધવાનું છે. એટલે એક વખત જે જાણ્યું એ અંતિમ સત્ય નથી થઈ જતું, પણ એ જાણ્યા પછી જે છે એમાં શું ડેવલપમેન્ટ, એમાં કઈ રીતે આગળ વધી શકાય, એને આપણે રીસ્ટડી, પુનઃ સ્ટડી, એ જેમાં એક વખત સંશોધન થયા પછી આગળ એ શું થઈ શકે એના સંદર્ભમાં આપણે વિચારણા કરતા હોય છે. જે પડેલું છે તેને ઉઠાવવું અને ઉજાગર કરવું એટલે સંશોધન. એટલે મિત્રો, સામાન્ય રીતે સંશોધનની જ્યારે આપણે વિસ્તૃત વિભાવનાની વાત કરીએ છીએ એ વખતે આ મુદ્દા ખૂબ મહત્ત્વના છે. છેલ્લા બે મુદ્દાઓ એ જ્ઞાન પ્રાપ્તિનો પદ્ધતિસરનો પ્રયાસ એટલે સંશોધન. સંશોધનમાં સામાન્ય રીતે આપણે નવું જ્ઞાન મેળવવા માટે ની પ્રોસેસ કરીએ છીએ. તો સામાન્ય રીતે આ નવું જ્ઞાન આપણા વિષયના સંદર્ભમાં કયું છે એ શોધવા માટે એ સંશોધનની વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરીને જે કામ કરીએ છીએ એ સંશોધન. છેલ્લો મુદ્દો, જ્યારે આપણે સંશોધનની વાત કરીએ છીએ એ વખતે સંશોધન ગુજરાતી શબ્દ છે. અંગ્રેજીમાં એને આપણે રિસર્ચ કહીએ છીએ. રી એટલે ફરીથી અને સર્ચ એટલે શોધવું. ગુજરાતીમાં એને આપણે પુનઃ શોધ કહીએ છીએ. એટલે ફરીને જાણવાની વૃત્તિ એને આપણે સંશોધન કહીએ છીએ. એટલે એક કાર્યકર તરીકે આ સંશોધનને જ્યારે એક વિષય તરીકે મિત્રો આપણે ભણી રહ્યા છીએ, ત્યારે આ સંશોધનના સંદર્ભમાં કેટલીક પાયાની સમજણ એક કાર્યકર તરીકે આપણામાં હોવી જોઈએ. એટલે આટલી વાત એ સંશોધનની વિભાવના. એટલે સામાન્ય રીતે સંશોધનના સંદર્ભમાં જ્યારે કેટલીક ચર્ચા અને વાત થાય છે એ વખતે સંશોધન કોને કહેવાય, તો એમાં આવી કેટલીક બાબતોને આપણે સમજી શકીએ.
એટલે આટલી ચર્ચા પછી, આટલી બેઝિક વાત પછી હવે સવાલ એ થાય કે આ તો સંશોધન વિશેની જનરલ વાત હતી. તો મિત્રો, સંશોધન એટલે શું અને એમાં આ જેટલા મુદ્દાઓ વિશેની આપણે ચર્ચા કરી છે એ મુદ્દાઓ આપણને સંશોધન એટલે શું તેના વિશેની જાણકારી મેળવવા માટે આપણને મદદરૂપ થાય છે. હવે આ તો જનરલ વાત હતી, જે સામાન્ય રીતે રોજબરોજના વ્યવહારમાં જે કેટલાક મુદ્દાઓ જ્યારે સંશોધન વિશેની વાત નીકળે છે એ વખતે ચર્ચાતા મુદ્દાઓને મેં અહીંયા તમારી સમક્ષ ચર્ચા માટે મૂકેલા છે. પણ આના પછી સવાલ એ થાય કે ભાઈ આ તો સંશોધન વિશેની જનરલ વાત હતી, રિયલમાં સંશોધન કોને કહેવાય? તો એના સંદર્ભમાં કેટલાક આપણા સામાજિક સંશોધનના ક્ષેત્રે જે કાર્યરત કેટલીક સંસ્થાઓ છે અને ઘણા બધા રિસર્ચરોએ પણ આ સંશોધન કોને કહેવાય એના સંદર્ભમાં કેટલીક વ્યાખ્યાઓ આપેલી છે. એ વ્યાખ્યાઓ પૈકી 3-4 વ્યાખ્યાઓ આજે હું તમારી સમક્ષ રજૂ કરું છું, એના વિશેની વાત કરું છું, જેના આધારથી વર્લ્ડ લેવલે આપણે સંશોધનના મુદ્દા વિશેની જ્યારે જાણકારી મેળવવાની વાત આવે છે તો એમાં સૌથી પહેલી જે વ્યાખ્યા હતી એ એડવાન્સ લર્નર ડિક્શનરી ઓફ કરંટ ઇંગ્લિશ ઓક્સફર્ડ, આ 1952ના વર્ષમાં એમણે વ્યાખ્યા આપી હતી. એ વ્યાખ્યામાં જે બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે એ જ્ઞાનની કોઈપણ શાખામાં કાળજીપૂર્વકની તપાસ કે ખાસ હેતુથી નવી હકીકતો અંગેની તપાસ, પ્રવર્તમાન હકીકતોમાં સુધારાની ક્રિયા એટલે સંશોધન. જો આમ તો અગાઉ મેં તમને જે ચર્ચા કરેલી છે એ જ વાત એ આમાં આવેલી છે, પણ કાળજીપૂર્વક અને ખાસ હેતુ જે 2-3 શબ્દો એ આ વ્યાખ્યામાં રજૂ કરવામાં આવેલા છે એમાં સતત એ જે તે મુદ્દાના સંદર્ભમાં આપણે ખૂબ કાળજી સાથે એ મુદ્દાઓના સંદર્ભમાં માહિતી મેળવવાનો, જાણકારી મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. અને પ્રવર્તમાન હકીકતોમાં સુધારાની ક્રિયા એટલે જૂની અગાઉની વ્યાખ્યાઓમાં પણ જે વાત આવેલી કે કેટલીક જૂની હકીકતો વિશે જાણવું અને એના વિશેની ચકાસણી કરી. અને સામાન્ય રીતે જે છે એ સંશોધનમાં કશું આખરી નથી હોતું. આજે મેં શોધ્યું છે આવતીકાલે જૂનું થઈ જાય. એટલે એ મુદ્દાના સંદર્ભમાં પુનઃ શોધ, જે અહીંયા છેલ્લે આપણે જે વાત કરી રિસર્ચના શબ્દમાં, રિસર્ચ શબ્દ વિશેની જ્યારે વાત કરતો હતો એ વખતે મેં તમને આ પુનઃ શોધના સંદર્ભમાં વાત કરી હતી. બીજી જે વ્યાખ્યા વેબસ્ટર ઇન્ટરનેશનલ ડિક્શનરીએ આપેલી છે, આ પણ એકદમ ઓથેન્ટિક છે. આ ડિક્શનરીમાં ઉલ્લેખ થયા પ્રમાણે કંઈક પ્રાપ્ત કરવા માટે હકીકતોના સંદર્ભે કાળજીપૂર્વકની ટીકાત્મક તપાસ કે પરીક્ષણ એટલે સંશોધન. જુઓ, સંશોધનમાં એટલે દરેક વ્યાખ્યામાં જે કેટલાક નવા શબ્દોનો ઉચ્ચાર થાય છે એ શબ્દો સંશોધનના મુદ્દાને સમજવા માટે મિત્રો શબ્દો ખૂબ અગત્યના છે. એટલે આપણે અહીંયા આ વેબસ્ટર ડિક્શનરીમાં જે વાત આવેલી છે એ કંઈક પ્રાપ્ત કરવા માટે હકીકતોના સંદર્ભમાં કાળજીપૂર્વકની ટીકાત્મક તપાસ કે પરીક્ષણ. તો આમાં સંશોધન એ ખૂબ નાજુક અને સંવેદનશીલ મુદ્દો છે. એમાં ખૂબ કાળજીપૂર્વક નાની નાની બાબતો વિશે એ ચીવટ રાખી અને એક સંશોધક તરીકે આપણે કામ કરવું જોઈએ. એટલે આના પછીના વર્ગોમાં આપણે સંશોધકમાં કયા કયા ગુણો હોવા જોઈએ એના વિશેની પણ વાત આપણે કરવાના છે. એટલે અહીંયા જે કાળજીપૂર્વકની તપાસમાં ખૂબ ધીરજપૂર્વક એ સંશોધનના ક્ષેત્રે આપણે આગળ વધવાનું છે એ વાત આવે છે. આના પછી ત્રીજી એક વ્યાખ્યા જે પ્રોફેસર ગોપાલ, સામાજિક સંશોધનમાં જેના વિશે જે મિત્રો સોશિયોલોજી સાથે ગ્રેજ્યુએટ થયેલા છે એ મિત્રોને ખબર છે કે પ્રોફેસર ગોપાલનું એ સમાજશાસ્ત્રમાં ખૂબ મોટું નામ છે. એમણે સામાજિક સંશોધન વિશે ઘણા બધા એટલે એની વ્યાખ્યા અને કામ કરેલું છે.
એવા પ્રોફેસર ગોપાલે સંશોધન વિશે કહ્યું છે કે વસ્તુલક્ષી અને ચકાસણીજન્ય પદ્ધતિઓ દ્વારા હકીકતો શોધવા માટેની, હકીકતો વચ્ચેના સંબંધ શોધવા માટેની અને તેના આધારે સિદ્ધાંતો કે નિયમો તારવવા માટેની વ્યવસ્થિત તપાસને સંશોધન કહેવાય છે. મિત્રો, વ્યવસ્થિત તપાસ એટલે એમાં આડેધડ કશું જ નથી કરવાનું. જે કરવાનું છે એ બહુ જ સિસ્ટમેટિક, બહુ પદ્ધતિસર રીતે, અને એમાં ઉત્તરદાતાની પસંદગી કઈ રીતે કરવી, એના માટે કયા માહિતી મેળવવા માટે કયા ટૂલનો ઉપયોગ કરવો, બહુ જ બધા ઉત્તરદાતાઓ પૈકી કોને પસંદગી કરવી, એટલે આ બધા મુદ્દાઓ એ આપણા સિલેબસમાં બહુ સરસ રીતે દરેક એકમમાં જેમ જેમ આપણે આગળ જઈશું એમ આપણે સંશોધન વિશેની બહુ વિગતે ચર્ચા અને વાત કરવાના છે. એટલે અહીંયા જે સંશોધન વિશેની બેઝિક ચર્ચા પછી આ ઇન્ટરનેશનલ લેવલે જે સંશોધનના સંદર્ભમાં જે કેટલીક વિચારણા થાય છે, કેટલીક બાબતોની જે ચર્ચા થાય છે, આમ તો સંશોધનના સંદર્ભમાં ઘણી બધી વ્યાખ્યાઓ અને વાતો છે, પણ સામાન્ય રીતે જે છે એ થોડી સમયની મર્યાદામાં રહીને આપણે આ બધા મુદ્દાઓ સમજવાના હોય છે. એટલે અહીંયા ઘણી બધી વ્યાખ્યાઓ પૈકી મેં 3 વ્યાખ્યાઓ થકી આ સંશોધન કોને કહેવાય એ મુદ્દાને તમારી સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કરેલો છે. હવે આ સંશોધનના આધારથી, આ વ્યાખ્યાઓના આધારથી સંશોધનમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એના વિશેનું એક ચિત્ર આપણા મગજમાં સ્પષ્ટ થવું જોઈએ. તો એમાં પહેલી બાબત એ સંશોધનમાં અનુમાનથી સત્ય સુધી પહોંચવાની પ્રક્રિયા છે. આ વ્યાખ્યાઓના આધારથી કેટલીક બાબતોને જો આપણે કી પોઈન્ટ્સ રૂપે મહત્ત્વના મુદ્દા તરીકે જો એને જુદી તારવવી હોય તો અનુમાનથી સત્ય સુધી પહોંચવાની પ્રક્રિયા છે. બીજો જે મુદ્દો તપાસથી તારવણી સુધીની યાત્રા, મુસાફરી, એટલે જેને આપણે સંશોધન કહીએ છીએ. ત્રીજો મુદ્દો સંશોધનમાં મેળવેલી માહિતીની ચકાસણી, તેનું વર્ગીકરણ કરી યોગ્ય ક્રમમાં ગોઠવણી કરવી. અને ચોથો મુદ્દો એ મેળવેલી માહિતીના તારણોનું સામાન્યકરણ કરીને ચોક્કસ નિયમો કે સિદ્ધાંતો સ્થાપિત કરવા. ઘણી વખત જે છે આ સામાન્યકરણની પ્રક્રિયા પણ સંશોધનમાં ખૂબ મહત્ત્વની છે. ઘણી બધી જગ્યાએ એક વખત જે સંશોધન થાય છે એના તારણો, દાખલા તરીકે બળાત્કાર કે છેડતીની ઘટના એક જગ્યાએ ઘટી, તો એ જે તે મુદ્દાના સંદર્ભમાં બહુ ઊંડાણપૂર્વક તપાસ થાય છે. ઝીણવટપૂર્વક કે કાળજીપૂર્વકના શબ્દોની જે વાત કરી, એટલે આ ક્ષેત્રના નિષ્ણાતો ઊંડાણપૂર્વક જે તે ઘટનાનો અભ્યાસ કરે છે અને એના પછી એ ચોક્કસ તારણ પર આવે છે. અને સામાન્ય રીતે કોઈ ઘટના બન્યા પછી સરકાર કેટલાક ચોક્કસ નીતિ અને નિયમોમાં ફેરફાર કરે છે. અને પછી જે છે બળાત્કારની ઘટના એટલે બીજી ઘટનાઓ ઘટે એની રાહ નથી જોવાતી, પણ તાત્કાલિક એક જે કંઈ બનાવ કે ઘટના બન્યો છે એના સંદર્ભમાં હવે પછી કોઈ આ પ્રકારની ઘટના ન બને તો એના સંદર્ભે કાળજી રાખી અને કેટલાક ચોક્કસ પ્રકારના નિયમોનું અથવા નીતિ વિષયક બદલાવો કરવામાં આવે છે. અને આ બધા બદલાવો એ સમાંતરે બધા લોકોને લાગુ પાડવામાં આવે છે. તો સંશોધનની પરિભાષામાં જે આ પ્રક્રિયા થઈ એને આપણે સામાન્યકરણ કહીએ છીએ. ને તો આ બધા મુદ્દાઓ, એટલે સંશોધન મિત્રો ખૂબ વિસ્તૃત વિષય છે. એટલે આપણે સંશોધનના માધ્યમથી વિવિધ મુદ્દાઓના સંદર્ભમાં આજે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. એટલે આપણે ખૂબ થિયરી 3જા સેમિસ્ટરમાં ભણીએ છીએ અને 4થા સેમિસ્ટરમાં એને આપણે પ્રેક્ટિસમાં મૂકવાના છે. એટલે થોડુંક જ્યારે આ બધા મુદ્દાઓને સમજીએ એટલે ભવિષ્યમાં જ્યારે આ કામ કરવાનું થાય એ વખતે હું કયા મુદ્દાના સંદર્ભમાં સંશોધન કરીશ, મારા સંશોધનનો વિષય શું હશે, એના સંદર્ભમાં પણ થોડી વિચારણા કરતા રહેવાનું, જેથી કરીને એ મુદ્દાના સંદર્ભમાં અત્યારથી જ જો આપણે વિચારણા કરીએ તો એ વિષય પસંદગીમાં આપણને એવા 3-4 મુદ્દાઓ
પર સામાન્ય રીતે કામ કરવા માટે જે આપણે વિચારી રહ્યા છે, પછી તમારા માર્ગદર્શક અને બધા લોકો સાથે મળી અને પછી એ આપણે આ કામને વૈજ્ઞાનિક ઓપ આપી શકીએ. એટલે મિત્રો, આટલી ચર્ચા એ સંશોધનના સંદર્ભમાં આજે કરવી હતી. સૌના આભાર સાથે આજનું આ લેક્ચર અહીંયા સમાપ્ત કરું છું. ધન્યવાદ. स्वाध्यायः परमं